અત્યારે બહુ જ ઉપયોગી છે અને અત્યારે દુર્લભ કાંકે કોઈક જગ્યાએ જ કેસુડા જોવા મળે છે. પહેલાંના વખતમાં કેસુડાના પાણીથી સ્નાન કરીએ તો પણ એને ઉત્તમ પવિત્ર મનાતું હતું. કેસુડાથી હોળી ધૂળેટીમાં એનો કલર કરીને પાણીથી લોકો રમતા હતા અને ધાર્મિક કાર્યમાં પણ કેસુડાનું બહુ જ મહત્ત્વ હતું. પણ અત્યારના સમયમાં જુઓ તો કેસુડાને તમને ઝાડ જોવા જ નહીં મળે છે. દુર્લભ અમુક જગ્યાએ જ કેસુડો જોવા મળે છે. એટલે કેસુડો એક બહુ ખૂબ જ સરસ ઓલી વનસ્પતિ એવી કહેવામાં આવે છે. એટલે જો કોઈને રોગચાળો હોય ધાર્મિક દ્રષ્ટિએ પણ કેસુડાનું બહુ જ મહત્ત્વ છે. શું નામ તમારું? જયેશભાઈ દવે, એડવોકેટ, લીંબડી. નમસ્કાર. ઉનાળાની સિઝનમાં કેસુડો બહુ જ થતો હોય છે. ગામડાઓમાં મળી રહે છે સરળતાથી, પણ સિટીમાં મળતો નથી. અમે કેસુડાના સાબુ બનાવીએ છીએ, જે ઉનાળામાં બાળકોને ગરમી નીકળતી હોય તો બીજા રોગો માટે પણ કેસુડાના સાબુ બહુ ઉપયોગી છે. મોટાઓને ત્વચામાં ગ્લો આપે છે. તો કેસુડાના સાબુથી તમે બારે માસ મેળવી શકો છો. અમારી પાસે કરી શકો છો. જય ભાવનાબેન, વીરેશ્વર મહાદેવ મંદિરથી મહંત રામદાસના આપ સર્વને જય સિયારા. અત્યારે ફાગણ મહિનો ચાલી રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે કેસુડાની સિઝન છે. કેસુડો એ ચંદ્રનું પ્રતીક છે અને કેસુડાના ફૂલનું બહુ મહત્ત્વ રહેલું છે, જે ઠાકોરજીને અતિ પ્રિય છે. કેસુડાનું ફૂલ, ઘી અને મધ આ ત્રણેય વસ્તુ એક સાથે મિશ્રિત કરી અને જો લક્ષ્મીજીનો હોમ કરવામાં આવે તો આપણા ઘરમાં લક્ષ્મીજી પણ સુખ શાંતિ અને સમૃદ્ધિમય બની રહે. અને અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે એટલે નવો કેસુડો ખીલી ઉઠ્યો છે, જે ઠાકોરજીને અતિ પ્રિય છે અને મહાદેવજીને પણ અતિ પ્રિય છે. ચંદ્રદેવનું સ્વરૂપ છે. ખાખરાનું જે ઝાડ છે એમાં કેસુડો થતો હોય છે અને કેસુડાના ફૂલનું બહુ મહત્ત્વ રહેલું હોય છે. અને કેસુડાથી જે આપણે હોળી રમીએ તે હોળી વૈદિક પરંપરા અનુસાર સાત્વિક અને સારી ગણાતી હોય છે. કેસુડો છે એ પ્રાચીન આયુર્વેદ શાસ્ત્રોમાં તેનું વર્ણન કરેલું છે અને પલાશ શબ્દ છે એના માટે. એનો બીજો પર્યાય છે ને બ્રહ્મવૃક્ષ તરીકે બી છે. બ્રહ્મવૃક્ષ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેયમાં વસેલા હોય એવી રીતે એનો પર્યાય બ્રહ્મવૃક્ષ કીધું. અને ફ્લેમ ઓફ ધ ફાયર એવું અંગ્રેજી શબ્દ એવી છે. કારણ એનું એવું છે કે જ્યારે આખા આ ઋતુ વસંત ઋતુ શરૂ થાય ત્યારે પલાશ એટલે કે ખાખરાનો જે વૃક્ષ છે એમાં પર્ણોથી ખીલી જાય, ફૂલોથી ખીલી જાય અને એના ફૂલો હોય છે એ બધા અગ્નિની જ્વાળામુખી જેવા હોય એ એટલા બધા ખીલા હોય છે. જેથી ઘણી બધી કવિતાઓ બી બનેલી છે એમાં કે પર્ણ ઓછા ને રંગ ફૂલો જાજા, રંગે રંગી જાય આ કેસુડો. એટલે રંગ જ એનો એવો છે કે જે ચામડીના રોગમાં ખાસ કરીને વર્ણન કરેલું છે અને કફ અને પિત્તનો નાશ કરનાર છે. એનો રંગ જે છે એ પીળાશ પડતો અથવા સફેદ અથવા તો ગુલાબી અથવા લાલાશ પડતા ફૂલો જે આવે છે એ વધારે ઉપયોગમાં થાય છે. આખી રાત જો પાણીમાં પલાળી રાખવામાં આવે ફૂલોને, સવારે પાણીનો ઉપયોગ કરવામાં આવે તો એ ચામડીના રોગમાં થતી અળાઈઓ, પિત્ત, દાહ, બળતરા બધાને દૂર કરે છે. તેમજ બાળકોમાં ખૂબ ઉપયોગી છે એટલે કે કૃમિનાશક તરીકે બી છે. એટલે એનું પાણી બી છે કૃમિનો નાશ કરે છે. સ્ત્રી રોગમાં ખાસ કરીને શ્વેત પદાર્થ, સફેદ પાણી જે આવતું હોય તેમાં આ પલાશ એટલે કે ખાખરાના છાલની જે હોય છે એ છાલને ઉકાળો કરીને બી જો લેવામાં આવે તો એ શ્વેત પદાર્થનો નાશ કરે. વાળમાં થતા રોગો અને વાળને સુંદર બનાવવા માટે બી તેના પાણીનો ઉપયોગ થાય છે. તેમજ પલાશનો ક્ષાર હોય છે એને બી જો તમે વાળમાં લગાવવામાં તો જે ઉંદરી કે વગેરે હોય તે બી દૂર કરે છે. અનેક રોગોમાં પલાશનો એટલે કે ખાખરાનો ઉપયોગ છે અને પ્રાચીન શાસ્ત્રમાં તેને કીધેલું છે. મોડર્નમાં તે ફેબિયસી સ્કૂલમાં બી છે અને ગુટિયા મોનોસ્પર્મિયા તેનું લેટિન નેમ છે. એટલે આ ખાસ કરીને ડુંગરાળ પ્રદેશોમાં અને ઓછા પાણીની જ્યાં અછત હોય તેઓમાં સરળતાથી આ વૃક્ષ ઉગી જાય છે. અને તેથી ઘણી કવિતાઓમાં બી કીધું છે ને કે પર્ણ ઓછા અને ફૂલ જાજા, રંગે રંગી જાય કેસુડો અને મધમાં તો આ કેસુડો. એટલે કેસુડા ઉપર તો ઘણી બધી કવિતાઓ બી ખૂબ કવિઓએ કરી છે. તો આપણે હોળીના પર્વમાં તેનો ખાસ ઉપયોગ કરીએ છીએ અને બજારમાં તમે જુઓ તો એના ફૂલો રસ્તા પર વેચાતા જોવા મળે છે. કેસુડાનું પાણી પીવા માટે બી આપવામાં આવે છે અને રંગ છાંટવા માટે બી આપવામાં આવે છે. તેનો રંગ જે બને છે કુદરતી રંગ બને છે. એટલે જો એ રંગને રંગકામ તરીકે કરવામાં આવે તો એ કાયમ રહે છે. એટલે સફેદ કપડા ઉપર જો આ રંગ પડે તો એ લાંબા સમય સુધી ટકેલો રહે. એટલે આ કુદરતી ગુણ ધરાવતું આ વૃક્ષ છે અને
જે એટલે અત્યારે સાબરકાંઠા જિલ્લા કે બનાસકાંઠા જિલ્લો હોય કે ડુંગરાળ પ્રદેશો રાજપીપળા નર્મદા ઇવન સુરેન્દ્રનગર સુધીમાં આ બધા જિલ્લાઓમાં ખૂબ જ સરળતાથી આ કેસુડો ઉગેલો જોવા મળે છે અને તેનો લોકો ઉપયોગ પ્રાચીન કાળથી. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.